જીટીએન મીડિયા નેટવર્ક નવા રંગરૂપ સાથે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જીટીએન ન્યૂઝ। સંખેડા તાલુકાના એક ગામની 6 બાળકીઓ સાથે છેડતીની ઘટનામાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી તો આ સાથે કુલ 5 આરોપીઓ પોલીસ પકડમાં આવી ગયા છે, જ્યારે એક આરોપી હજુ પણ ફરાર છે। સમગ્ર ગુજરાતને શર્મસાર કરનારી ઘટના સંખેડા તાલુકાના એક ગામમાં ઘટી હતી, જેમાં 6 બાળકીઓની ચાલુ ગાડીમાં છેડતી કરવામાં આવી હતી કે જેથી બાળકીઓ ચાલુ ગાડીએ કૂદી પડી હતી। આ ઘટનાના 6 આરોપીઓ સામે સંખેડા પોલીસે ફરિયાદ દાખલ કરી અશ્વિન ભીલ નામના આરોપીની તાત્કાલિક ધરપકડ કરી હતી તો ગઈકાલ રાત્રે બીજા અર્જુન ભીલ નામના આરોપીની ભાવનગરથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે બાકીના 4 આરોપીઓ ફરાર હતા કે જેઓને શોધવા છોટાઉદેપુર જિલ્લા પોલીસે કમરકસી હ્યુમન ઇન્ટેલિજન્સ અને મોબાઈલ લોકેશનને આધારે ભાવનગર જિલ્લાના વલ્લભીપુર તાલુકાના ગામોમાંથી સુનિલ ભીલ, શૈલેષ ભીલને ઝડપી પાડ્યા હતા, જ્યારે સુરેશ ભીલ નામના આરોપીને પોતાના ઘરેથી સંખેડા તાલુકાના અમરાપુરા ગામેથી ઝડપી પાડવામાં આવ્યા છે કે જ્યારે એક આરોપી પરેશ ભીલને પકડવા પોલીસ પ્રયત્નશીલ છે। સંખેડા પોલીસે પકડેલા 5 આરોપીઓની ઓળખ પરેડ કરીને કોર્ટમાં રજૂ કરવાની કાર્યવાહી હાથ ધરી છે। રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર। ગઈ તારીખ 2/1/2024ના રોજ જે વાસણા ગામે બનાવ બનેલ, જે દીકરીઓ સ્કૂલમાંથી છૂટીને પિકઅપ વાનમાં બેસીને પોતાના ગામ કુંડિયા તરફ જઈ રહ્યા હતા, તેમાં આરોપી જે હતા ટેમ્પામાં એમને દીકરીઓ જોડે જે છેડછાડ કરેલી એમાંથી 5 આરોપીઓને પકડી લેવામાં આવેલા છે। અને એમાં છે અશ્વિન ભીલ કરીને જે છે એને સ્થળ ઉપરથી પકડી લેવામાં આવેલ, અને બીજા 3 આરોપીઓ અર્જુન ભીલ કરીને છે, શૈલેષ ભીલ કરીને છે અને સુનિલ કરીને છે, એમને સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ ટીમો બનાવી ઝડપી લેવામાં આવેલ છે અને એમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। એમની પાસેથી મોબાઈલ જે ઉપયોગ કરેલો એ પણ કબજે લેવામાં આવેલ છે, તથા જે સુરેશ ભીલ કરીને છે જે ટેમ્પાનો ચાલક હતો એને જૂનું વાગેલું હતું, એટલે હાલ એ સારવાર હેઠળ છે અને એને અટક કરવાનું હજી બાકી છે।